नंबर 3 द्विचल सुरेख समीकरण। આવી કંઈક નવું ચેપ્ટર શરૂ કરી દ્વિચલ એટલે આપણે આગળનું જે બીજું ચેપ્ટર ભણ્યા એમાં કંઈક સમીકરણો આવતા હતા કે અજ્ઞાત સંખ્યાના સમીકરણો હોય તો એવી રીતે અહીંયા દ્વિચલ એટલે કે સમીકરણ જ છે પણ ચલ હશે। દાખલા તરીકે આપણે જો ધારી લઈએ તો x અને y આવા બે ચલ હોય છે। સુરેખ એટલે કે ઘાત એક એટલે એક જ ઘાત હોય એવું સમીકરણ। દ્વિચલ સુરેખ સમીકરણ આપણું ચેપ્ટર આખું છે યુગ્મ સમીકરણ યુગ્મ એટલે બે સમીકરણ હોય। એક સમીકરણ ને સંબંધ બે જુદા જુદા હોય પણ આની વેલ્યુ જે છે એ એક જ હોય એવા બે સમીકરણ। આવા બે સમીકરણ યુગ્મ એટલે કે જોડી પેરમાં હોય તો આપણે એનો ઉકેલ મેળવવાના છે જુદી જુદી રીત દ્વારા। તો દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ મેળવવાની બે રીત છે। એક તો આલેખની રીત, બીજી છે બેઝિક રીત। બેઝિક રીતની અંદર બીજી ત્રણ રીત આવે છે અંદર આદેશની રીત, બીજું લોપની રીત, ત્રીજું ચોકડી ગુણાકારની રીત। પેલા આપણે આલેખની રીતથી સમજીએ તો આલેખની રીત એટલે શું તો કે આપણે અગાઉના ધોરણની અંદર આવા કંઈક અજ્ઞાત સંખ્યાના સમીકરણનો આલેખ દ્વારા આલેખ પેપર ઉપર આપણે ડ્રો કરતા ભાઈ આવી રેખા કંઈક મળે છે, ક્યાં ક્યાં છેદબિંદુ આવે છે, શું આવે છે, કઈ અક્ષને ક્યાં છેદે છે, આવું આપણે મેળવતા હતા। એક જ આલેખ પેપર ઉપર આપણે એક કે બે રેખાઓ દોરતા હતા, એના ઉપરથી કોઈ ઉકેલ આપણે ક્યારેય મેળવવાનો નથી। હવે આપણે આલેખની રીત ઉપરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે કે બે સમીકરણની જોડીના જુદા જુદા આલેખ દોરી એટલે કે જુદી જુદી રેખાઓ દોરી આપણે એના ક્યાં છેદબિંદુ આવે છે, શું છે, રેખાઓ કેવી છે, આની આપણે ચર્ચા કરી। એના ઉકેલ કઈ રીતે મળે એની વાત કરવાની છે। તો આલેખ દોરીએ ત્યારે આપણને જો બે રેખા હોય તો બે રેખાની અંદર આપણે ત્રણ શરતો મળે, કાં તો બંને રેખા છેદતી હોય, કાં તો બંને રેખા સમાંતર હોય અને કાં તો બંને રેખા સંપાત થતી હોય। સંપાત થવું એટલે કે એકબીજા ઉપર ઇન્ટરસેક્ટ થાય કે એક રેખા છે એની ઉપર જ બીજી રેખા છે, એટલે આવી રીતે ત્રણ શરતો મળે છે આપણને। તો આલેખની પેલી જે છે છેદતી એટલે કે બે રેખાઓ દાખલા તરીકે આ રીતે ગમે ત્યાં કોઈ એક બિંદુ આગળ છેદે છે તો કે છેદ બિંદુ એ આપણો ઉકેલ થઈ જાય, છેદ બિંદુ આપણો ઉકેલ થઈ જાય। અને બીજું જે છે સમાંતર રેખા, તો સમાંતર રેખા એટલે આપણને ખબર છે કે આવી રીતે સમાંતર રેખા એટલે ક્યારેય પણ ગમે એટલી આગળ લંબાવો ક્યારેય છેદતી નથી, એટલે કે એનો ઉકેલ આ બે સમીકરણ યુગ્મનો ઉકેલ આપણને ક્યારેય મળશે નહીં। જો સમાંતર રેખાઓ મળે તો ઉકેલ શૂન્ય, ઉકેલની સંખ્યા શૂન્ય। જો છેદતી રેખાઓ મળે તો આવડો એક ઉકેલ મળે છે। હવે સંપાત થતી રેખા એટલે એક રેખા આવી રીતે છે, બીજી રેખા ટોટલ એની ઉપર ઇન્ટરસેક્ટ થાય છે એટલે કે એકની બીજા ઉપર કમ્પ્લીટલી બેસી જાય છે, તો કે આની અંદર આપણને ઘણા બધા એટલે કે અનંત ઉકેલ મળે। દરેક બિંદુ એ આ રેખા પરનું દરેક બિંદુ આ દરેક સમીકરણ બંને સમીકરણ યુગ્મનું ઉકેલ છે। આની ઉપર આપણને અનંત ઉકેલ મળે છે, આની ઉપર આપણને શૂન્ય ઉકેલ મળે છે, આની ઉપર આપણને એક ઉકેલ મળે છે। આવી રીતે ઉકેલની સંખ્યા છે। જો છેદતી રેખા હોય તો આપણને તરત જ ઉકેલ મળી જાય છે, સમાંતર રેખા હોય તો આપણને ઉકેલ મળતો જ નથી, સંપાત થતી રેખા હોય તો આપણને દરેક બિંદુએ ઉકેલ મળે છે। હવે જો આ રેખાઓ જે છે છેદતી છે, સમાંતર છે, સંપાત થતી રેખાઓ છે, આના વિશે જો આપણે આલેખ દોર્યા વગર જ ખબર પડી જવી જોઈએ આ રેખાઓ કેવી મળશે, જેના વિશેનો સંબંધ વિશે આપણે આગળ ચર્ચા કરીએ। બે સમીકરણ યુગ્મ આપણે આ રીતે કંઈક ધારી લઈએ કે આપણી પાસે બે સમીકરણ યુગ્મ આવું છે a1x પ્લસ b1y પ્લસ c1 બરાબર 0। આ સમીકરણ નંબર 1। a2x પ્લસ b2y પ્લસ c2 ઇક્વલ ટુ 0 સમીકરણ નંબર 2। આવી રીતે બે સમીકરણ ધારી લીધા। આના ઉપરથી આપણે આલેખમાં કઈ રીતનું પરિણામ મળશે એની ચર્ચા કરીએ તો આપણને છેદતી રેખા ક્યારે મળશે। જો છેદતી રેખા વિશે વાત કરવી હોય, છેદતી રેખાઓ તો સહગુણકો વચ્ચેનો સંબંધ કેવો હોય તો કે a1 upon a2 is not equal to b1 upon b2 આવો સંબંધ હોય એટલે કે x ના સહગુણકોનો ગુણોત્તર અને y ના સહગુણકોનો ગુણોત્તર જો સરખો ન હોય તો આપણને છેદતી રેખાઓ મળશે, ઉકેલ મળશે 1।
જો સંબંધ આવો હોય કેવો હતો કે a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2 એટલે આપણને એક જ ઉકેલ મળે છેદતી રેખાઓ. હવે જો આપણી રેખાઓ સમાંતર હોય, સમાંતર રેખા માટેની શરત આવી છે a1/a2 equal to b1/b2 but is not equal to c1/c2. a1/a2 એટલે કે x1 x ના સહગુણકો અને y ના સહગુણકોનો ગુણોત્તર બે સરખો છે, પણ અચળ પદનો ગુણોત્તર આ સરખું મેચ થતું નથી. તો આમાં ઉકેલ એટલે કે સમાંતર રેખાઓ હોય ત્યારે ઉકેલ મળતો નથી, તો ઉકેલ મળે આપણને શૂન્ય, એક પણ ઉકેલ મળશે નહીં. હવે વાત થઈ આગળની સંપાતી રેખાઓ ઉપર. તો સંપાતી રેખાઓ હોય ત્યારે તો કઈ રીતની પરિસ્થિતિ હોય તો કે a1/a2 equal to b1/b2 equal to c1/c2 ત્રણેય ગુણોત્તર એકદમ સરખા હોય. ત્રણેય ગુણોત્તર એકદમ સરખા એટલે કે x નો y નો અને અચળ પદનો આ ત્રણેયનો ગુણોત્તર સરખો હોય તો આપણને સંપાતી રેખાઓ મળે. સંપાતી રેખાઓ મળે ત્યારે આપણને ઉકેલ અનંત ઉકેલ મળે. એક નહીં પણ અનંત, દરેક બિંદુ રેખા પરનું દરેક બિંદુ આ બંને સમીકરણો માટે ઉકેલ થઈ જાય છે. આવી રીતે કઈ રેખાઓ છે આપણને સમીકરણ ઉપરથી ગુણોત્તર જો આપણને ખબર પડી જાય તેના ઉપરથી આપણે ઉકેલ કઈ રીતે કેવા ઉકેલ મળશે એ આપણને ખબર પડી જાય. શૂન્ય ઉકેલ, અનંત ઉકેલ કે એક ઉકેલ. જો શૂન્ય ઉકેલ હોય અને અનંત ઉકેલ હોય તો આપણે આલેખ બને ત્યાં સુધી દોરવાની કોઈ જરૂર નથી. જો એક ઉકેલ છે એવી ખબર પડે તો આપણે ગ્રાફ દોરવાની જરૂર પડે છે. તો આપણે આગળ હવે ગ્રાફ જોઈ એકાદું ઉદાહરણ જોઈ આપણે આગળ વધીએ. ગ્રાફ પેપર મારી પાસે આવું તમારી જેમ થોડુંક તૈયાર છે. ચંપા આવું એક ઉદાહરણ સમજીએ, મજા આવશે. હવે ચંપા કેટલાક પેન્ટ અને સ્કર્ટ ખરીદવા એક સેલમાં જાય છે, આવું ઉદાહરણ છે, મજા આવશે. જ્યારે તેના મિત્રો એને પૂછ્યું કે તેણે કેટલી સંખ્યાની ખરીદી કરી, કેટલાક પેન્ટ લીધા, કેટલા સ્કર્ટ લીધા, હું લીધું તે, એટલે સેલમાં જાય એટલે બધું આવું જાણવાની ઉત્સુકતા આવે અંદરથી કે ભાઈ હું લઈ આવી કે આપણે બાકી રહી ગયા એમ. ત્યારે એને જવાબ આપ્યો પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી 2 ઓછી સંખ્યામાં સ્કર્ટ કરી લીધા. ચંપા પર સીધું કે નહીં, એવું કીધું કે પેન્ટની સંખ્યાના 2 ગણા એટલે કે જેટલા પેન્ટ લીધા એના 2 ગણામાંથી 2 ઓછા સ્કર્ટ લીધા, પણ પેન્ટની સંખ્યાના 4 ગણામાંથી 4 ઓછી સંખ્યામાં સ્કર્ટ લીધા. બીજું આપણે જે સમીકરણ જે છે એ આ રીતે બનશે કે 4 પેન્ટના 4 ગણા કરતા 4 ઓછા સ્કર્ટ લીધા. હવે ચંપાએ કેટલી સંખ્યામાં પેન્ટ અને કેટલી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા એ શોધવાનો આપણે ચંપાના મિત્રોને આપણે મદદ કરવાની છે. ચંપા પેન્ટ લઈ, સ્કર્ટ લઈ, એના મિત્રો ગુજવાય અને સોલ્યુશન આપણે આપવાનું છે. થોડીક મદદ કરી દઈએ તો ધારો કે ચંપાએ ખરીદેલ પેન્ટની સંખ્યા બરાબર x, કે ચંપાએ x પેન્ટ લીધા છે એવું આપણે ધારી લીધું, તો સ્કર્ટની સંખ્યા ધારી લઈએ બરાબર y. ચંપાએ x પેન્ટ અને y સ્કર્ટ લીધા. પેલી પરિસ્થિતિ પ્રમાણે આપણે જો જોવા જાય તો પેલી પરિસ્થિતિ પ્રમાણે શું કીધું છે, ચંપાએ કેટલા સ્કર્ટ લીધા તો કે સ્કર્ટની સંખ્યા બરાબર પેન્ટની સંખ્યાના 2 ગણા કરતા 2 ઓછી એટલે કે 2x - 2, એટલે આ પેન્ટની સંખ્યા કરતા 2 ગણા એમાંથી 2 ઓછી એટલે કે 2x - 2, y = 2x - 2. હવે આપણને સીધું જ અહીંયા આલેખની રીતે જો જોવા જઈએ તો આપણને આવું જ સાદું જ સમીકરણ જોઈએ છે. આમાં આપણે વધારે કોઈ બીજા આગળ સમીકરણની કોઈ જરૂર નથી. એટલે આપણે અહીં સીધું જ x ની કિંમત મૂકી બોક્સ બનાવી 2 થી 3 ઉકેલ મેળવી અને આલેખ રેખા દોરી શકીએ x y. હવે x ની જુદી જુદી કિંમત મૂકીએ આપણે અને y ની જુદી જુદી કિંમતો મેળવીએ. હવે x ની કિંમત આપણે જો 1 લઈએ, x બરાબર 1 લેતા તો y બરાબર આપણને શું મળે 2 × 1 - 2 એટલે 2 કા 2 -2 તો 0. જ્યારે x બરાબર 1 લઈએ ત્યારે y બરાબર 0 મળે. x બરાબર 1 લઈએ y બરાબર 0. એવી જ રીતે x બરાબર 0 લેતો x બરાબર આપણે જો 0 લઈએ તો y બરાબર 2 × 0 - 2. 2 × 0 કોઈ પણ સંખ્યાનો 0 હારે ગુણાકાર એટલે 0 - 2 તો 0 - 2 એટલે -2, y = -2. હાલો અહીંયા 0 લીધું ત્યારે આપણે મળ્યું -2. હાલો 1 0 આ બે જગ્યાએ એકવાર 0 આવી ગયો. હવે એક આપણે લઈ 2 x બરાબર 2 લેતા x બરાબર જ્યારે આપણે 2 લઈએ
ત્યારે શું થાય તો કે x બરાબર 2 લેતા y બરાબર 2 ગુણ્યા 2 માઇનસ 2 2 દુ 4 માઇનસ 2 બરાબર 2 એટલે y બરાબર 2 મળે. x બરાબર 2 લઈએ ત્યારે y બરાબર પણ 2. આવડેથી એક સમીકરણની વાત. આપણને એક સમીકરણના આટલા ઉકેલ મળી ગયા. આપણે જો સરળતા માટે જો એક સમીકરણના ઉકેલ મળી જાય તો આપણે શાંતિથી પેલા એક સમીકરણનો ગ્રાફ દોરી દેવાય, એટલે આપણને આગળ પાછળ પાછું વળવું ના પડે એમ. તો જોઈએ આપણો આલેખ આવો છે તો 1 2 3 4 5 6 આવી રીતે કંઈક નંબર આપી દઈએ. 1 2 3 4 5 6 7 8 -1 -2 -3 -4 -5 -6 -1 -2 -3 -4 -5 -6 -7 આ આપણી x અક્ષ x ડેશ y ડેશ મળી ગયો આપણને. આલેખ દર્શાવીએ. પેલું બિંદુ છે 1 0, x અક્ષ પરનું 1 y અક્ષ પરનું 0 એટલે આપણું બિંદુ અહીંયા આવશે. બીજું બિંદુ છે 0 -2 એટલે x અક્ષનું 0 y અક્ષનું -2 એટલે અહીંયા આવશે બિંદુ. ત્રીજું બિંદુ છે 2 2 એટલે કે I2 આ 2 એટલે આપણું આ બિંદુ આવશે. આવી રીતે જો જોવા જઈએ તો આપણને સુરેખા મળે છે. જ્યારે સમીકરણ સુરેખ છે તો આલેખ સુરેખા જ મળે. આપણને આલેખ મળે છે. આપણે આલેખ ઉપર જ્યારે પણ આપણે આવો આલેખ દોરીએ ત્યારે આપણું સમીકરણ જે કાંઈ છે એ લખી દઈએ તો y બરાબર 2x - 2 નો આલેખ છે આપણને એવું ખબર પડે. આપણી રેખા ઉપર આ રીતનું સમીકરણ લખી દઈએ. જો સમીકરણ આપણે આગળ સાદું સમીકરણ બનાવવાની કોઈ જરૂર નથી, કેમ કે આપણે અહીંથી આટલા સમીકરણથી આપણું ચાલે એમ છે. બીજી મેન વસ્તુ જ્યારે આલેખ દોરતા હોય ત્યારે આપણે સ્કેલમાં લખવું ખૂબ જ જરૂરી છે. તો x અક્ષ ઉપર તમારે 5 સેન્ટીમીટર ગ્રાફ હોય એટલે 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ જે છે આપણે પેન્ટની સંખ્યા અને સ્કર્ટની સંખ્યા 1 એકમ જ લીધી છે. તો આપણે 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ એટલે કે 1 પેન્ટ અથવા 1 સ્કર્ટ. y અક્ષ પર સેમ જ છે તો 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ. આ રીતે આપણે સ્કેલમાં લખી દીધું છે. એક આપણને એક આલેખ પણ મળી ગયો છે. હવે જો જોવા જઈએ તો આપણી પાસે આગળ બીજું જે સમીકરણ છે, જો સમીકરણ બીજું બનાવીએ તો બીજું સમીકરણ આપણી પાસે આવું કંઈક બને. શું તો કે એવું કીધું હતું કે સ્કર્ટની સંખ્યા એ પેન્ટની સંખ્યાના 4 ગણા કરતા 4 ઓછી છે. તો પાછું ધારીએ કે સ્કર્ટની સંખ્યા બરાબર પેન્ટની સંખ્યાના 4 ગણા એટલે કે 4x - 4 આવી કંઈક પેન્ટની સંખ્યા છે. આવું સમીકરણ આપણને મળ્યું છે. આનું આપણે એક બોક્સ બનાવી દઈએ, 3 ઉકેલ મેળવીએ. x y. હવે x બરાબર પહેલા શરૂઆત કરીએ 0 થી. x બરાબર 0 લેતા y બરાબર 4 ગુણ્યા 0 - 4 4 માંથી 4 જાય, 0 માંથી 4 જાય એટલે -4. y બરાબર સીધું જ મળી જાય આપણને 4 એટલે કે 0 લઈએ ત્યારે આપણને મળે -4. હવે લઈએ 1, x બરાબર 1 લેતા x બરાબર 1 લઈએ તો y બરાબર 4 એકા 4 - 1 4 - 4 4 એકા 4 - 4 એટલે 0 1 લઈએ ત્યારે આપણને 0 મળે. હવે એક વસ્તુ વિચારવા જેવી છે, અહીંયા 1 અને 0 અહીંયા 1 અને 0 એટલે આપણને ખબર પડી જાય કે આપણો ઉકેલ મળી ગયો છે 1 અને 0. પણ તોય છતાંય આપણે ત્રીજું બિંદુ મેળવવું જરૂરી છે. મેળવીએ. x બરાબર 2 લેતા x બરાબર જ્યારે આપણે 2 લઈએ ત્યારે y બરાબર 4 ગુણ્યા 2 -4 4 દુ 8 -4 એટલે કે 4. જ્યારે 2 લઈએ છીએ ત્યારે આપણને મળે છે 4. હવે આપણે 3 બિંદુ આપણી પાસે છે, 3 બિંદુ તો આપણે એના આલેખ ઉપર દર્શાવીએ તો કે 0 ત્યારે -4, x અક્ષનું 0 ત્યારે y અક્ષનું -4 એટલે એક બિંદુ અહીં આવશે અને 0 -4 કહી શકાય. આગળ બીજું બિંદુ છે 1 0 એ તો અહીંયા છે જ આપણી પાસે કે 1 0. ત્રીજું બિંદુ છે આપણી પાસે 2 4 આ 2 આ 4 આ રહ્યું બીજું 2 4. હવે ત્રણેયને જો આપણે આમ જોવા જાય તો ત્રણેય આપણને ફરી પાછા એક સુરેખા જ દેખાય છે. જોડી દઈએ ત્રણેય બિંદુઓને. આવી રીતે આપણને રેખા મળે છે. બંને રેખા જો કે આપણને ઉકેલ તો બોક્સ ઉપરથી મળી જ ગયો છે કે 1 0 1 0. આવી રીતે આ બીજી રેખા જે છે એનું સમીકરણ છે y =
4x - 4 જો સાદું બનાવવું હોય છે કે 4x y ને ઓલી બાજુ લઈ જાય તો 4x - y - 4 = 0 આ સમીકરણ પણ બને આપણે પણ અત્યારે આ સમીકરણ બનાવવાની આપણે કોઈ જ જરૂર નથી કેમ કે આપણે ખાલી માત્ર આલેખ દોરવાનો છે હવે આલેખ ઉપરથી આપણને જવાબ ઉકેલ આપણને આવો મળે છે ઉકેલ બરાબર મળે છે 1 0 1 0 નો મતલબ એવો થયો કે પેન્ટની સંખ્યા 1 સ્કર્ટની સંખ્યા 0 પેન્ટની સંખ્યા બરાબર 1 સ્કર્ટની સંખ્યા બરાબર 0 હવે મૂળ વાત એવી હતી ચંપાએ એક જ પેન્ટ લીધું સેલમાં સ્કર્ટ મૂળ કઈ સ્કર્ટ લીધું જ નથી પણ એ ગોટે કેવા ચડાવ્યા પેન્ટની સંખ્યાના 2 ગણા કરતા 2 ઓછી પેન્ટની સંખ્યાના 4 ગણા કરતા 4 ઓછી એની કરતા ભાઈ સીધું કહી દીધું હોત કે ભાઈ પેન્ટ મેં એક જ લીધું સ્કર્ટ કાંઈ લીધું નથી કેમ કે લેવા જેવું નહીં જે કાંઈ હોય બરાબર એટલે આવી રીતે આલેખ દ્વારા જુદા જુદા આવા ગૂંચવાડા કે કોઈ ચંપાની જેમ કોઈ અમુક હોય દોડાયું હરખી રીતે જવાબ ન આપે તો એનો ઉકેલ કઈ રીતે લાવવો એ આવી રીતે આલેખની રીતે અને આગળ જેમ જોવાના છીએ એમ આપણે આદેશની રીત ચોકડી ગુણાકારની રીત લોપની રીત એવી રીતે આપણે આવા જે કંઈ અમુક પ્રશ્નો છે કૂટ પ્રશ્નો કહેવાય એનો ઉકેલ આપણે મેળવી શકીએ એમ છીએ આગળ બીજી વાત તો કે હવે તમને 2 ચેપ્ટર પૂરા થઈ ગયા ત્રીજું ચેપ્ટર શરૂ કરી દીધું છે જો કે હમણાં ટૂંક સમયની અંદર કે 4 કે 5 ભાગની અંદર આવડા ચેપ્ટરનું પણ ટોટલી માહિતી ડિટેલની અંદર તમને મળી જશે જો તમને આ વિડીયોની અંદર એમ થતું હોય કે નહીં ભાઈ ખરેખર સરસ ભણાવે છે જો કે મને ખબર છે કે હું સરસ ભણાવું છું કોન્ફિડન્સ છે એટલો બરાબર તો બને ત્યાં સુધી જુદા જુદા વિદ્યાર્થીઓ સુધી અમારા વિડીયો પહોંચાડો કેમ કે આ લોકડાઉન 4ની અંદર દરેક વિદ્યાર્થી સુધી આ બોર્ડના વિદ્યાર્થી કહેવાય કે હજી ઘણા બધા વિદ્યાર્થીઓ ખાલી માત્ર ટાઈમ પાસ થાય છે વાલીઓને મૂંઝવણ છે કે ભાઈ કઈ રીતનું આનું કઈ રીતનું શું રિઝલ્ટ આવશે કઈ રીતની ક્યારે તૈયારી થશે ક્યારે આ છોકરું ભણશે ક્યારે પરીક્ષા આપશે જો કે પરીક્ષાની અંદર સિલેબસની કંઈક સરકારે એવી વાત કરી હતી કે સિલેબસ થોડો ઘણો ટૂંકાવી નાખવામાં આવશે અને ઓછા સિલેબસમાં પરીક્ષા એ લઈ લેશે પણ છતાંય આપણે પ્રિપેર રહેવું જરૂરી છે તો બને ત્યાં સુધી વિડીયો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો